આ જગ્યાનું નામ છે કામદાર મેદાન. આપણા દેશની અને ગુજરાતની બહુ જ મોટી કમનસીબી છે કે અમારા જેવા નેતાઓની વાતચીતમાં, એમના પ્રવચનો અને ભાષણમાં, છાપાની કોલમમાં અને મીડિયાની ડિબેટમાંથી એક શબ્દ કામદાર એટલે કે મજૂર એ સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂક્યો છે. એટલે જે તેજસ્વી તારલાઓનું સન્માન થવાનું છે એ તેજસ્વી તારલાઓ પર મને ભરોસો છે. અને એ તેજસ્વી તારલાઓને કહેવા માંગુ છું કે તમે 10મા અને 12માં બહુ સરસ ગુણ લાવ્યા. આગળ જતા તમે BA, BCom, BSc કરો, એન્જિનિયરિંગ કરો, MBA કરો, MBBS કરો, વિદેશમાં ભણવા જાઓ, દેશ દુનિયામાં પોતાના પરિવારનું નામ રોશન કરો. પણ આ જે જગ્યાએ તમારું સન્માન થઈ રહ્યું છે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા, આ કામદાર મેદાન અને એની સાથે જોડાયેલો શબ્દ કામદાર એટલે શું એને તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. કામદાર એટલે કે જેના પરસેવાથી આ બિલ્ડિંગનું નિર્માણ થયું છે. આ બિલ્ડિંગ નથી, આ મકાન નથી, જો બરાબર નથી કે જુઓ આમાં ડુંગરપુર, બાંસવાડા, દાહોદ, ગોધરા અને પંચમહાલના કડિયા મજૂરોનો લોહી છે, એમનો પરસેવો છે. આ જો તમે જોઈ શકતા ના હોય તો તમારું IAS, IPS બનવાનો બી મતલબ નથી, ડોક્ટર, એન્જિનિયર બનવાનો પણ નથી, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી બનવાનો પણ મતલબ નથી. આજે રોડ ઉપર કાર્યક્રમ થઈ રહ્યો છે, અહીંયા જેને કોન્ક્રીટ લગાડી અહીંયા પક્ષીઓ પાડ્યો, એના જીવન વિશે આપણને વિચારતા કરે એનું નામ કેળવણી, એનું નામ શિક્ષણ. બાકી આપણા હાથમાં જે આવે છે એ તો ડિગ્રીનું ફરફર્યું છે. ડિગ્રીનું સર્ટિફિકેટ હોવાથી વિચારધારા નથી આવતા. એટલે મૈત્રી ફાઉન્ડેશન અને એના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપર ઉપસ્થિત આપણે બધા ઓડિયન્સમાં બેઠેલા આપ સૌ અને જ્યાં સુધી મારો અવાજ પહોંચ્યો છે બધા જ માણસોને કહેવા માંગુ છું કે રોજ સવારે ઉઠીને જે બ્રેકફાસ્ટ નાસ્તો કરીએ છીએ, બપોરે ભોજ બોલીએ છીએ, સાંજે જમીએ છીએ, એના માટે કોઈ કામદારે, કોઈ શ્રમિકે, કોઈ ખેડૂતે, કોઈ મજદૂરે એ પોતાનો પરસેવો આપ્યો છે. આ મીડિયાના મિત્રો કે કેમેરામેન હાથમાં કેમેરો લઈને જે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે, મારી સ્પીચ રેકોર્ડ કરી રહ્યા છે, એ કેમેરો પર કોઈ ફેક્ટરીમાં કોઈ કામદારના, કોઈ શ્રમિકના, કોઈ મજૂરના પરસેવાથી બન્યો છે. આ બિલ્ડિંગની અંદર જે ઈંટ લાગી એ ગાંધીનગર અડાલજના ઈંટોના ભઠ્ઠામાં કોઈ છત્તીસગઢનો, ઝારખંડનો, મધ્યપ્રદેશનો, યુપીનો, બિહારનો, રાજસ્થાનનો મજૂર 45 ડિગ્રી બહાર અંદર તાપમાન હોય, એનાથી 10 ગણું અંદર ટેમ્પરેચર હોય, ઈંટોના ભઠ્ઠામાં પોતાનું લોહી રેડે ત્યારે ઈંટનો રંગ લાલ થતો હોય છે. આ વિચાર આપણામાં પ્રવેશે છે, સંસ્કાર આપણામાં પ્રવેશે છે. આ શ્રમિક, આ ગરીબ, આ મજદૂર, આ કામદાર વિશે વિચારતા થઈએ તો 10માં 12માં આવેલા આપણા 90%, 95%, 96%, 98% તો કામ ના લાગે. બાકી દલિત સમાજના પણ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, IAS, IPS 100માંથી 90% બોગસિયા છે. એમને કામદારો સાથે કોઈ લેવા દેવા નથી. બહુ મેં નજીકથી જોયું છે. એટલે મહેરબાની કરીને તમે 10માં 12માંથી ઉત્તીર્ણ થયા પછી આગળ જતા GPSC, UPSC પાસ કરો અને TDO, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર કે SP બનો તો એ વસ્તુનો વિચાર કરજો કે તમે જે કલેક્ટર ઓફિસમાં બેઠા છો ત્યાં જે પટાવાળો તમારા માટે ચા લઈને આવે છે, તમારા ત્યાંના તમારી ચેમ્બરની અંદર ટોયલેટમાં જે માણસ ફિનાઇલ નાખવા માટે આવે છે, એને ક્લીન કરવા, સાફ કરવા જે આવે છે, એના પરસેવાની જો તમને વેલ્યુ ના હોય તો તમારી ડિગ્રીઓના મારા માટે કોઈ જ મતલબ નથી. બીજી વસ્તુ કહેવા માંગુ છું, જે વાલીઓ પોતાના બાળકોનું
આજે પ્રમાણપત્ર લેવા માટે આવી રહ્યા છે અને જે વાલીઓના દીકરા 40% લાયા, 50% લાયા, 60% લાયા અથવા ફેલ ગયા એ બિલકુલ મૂંઝાતા નહીં. હું 12 સાયન્સમાં 2 વખત તપાસ કર્યો છું. બરાબર? તો તમારી દીકરી કે દીકરો એ પાડોશી વાળા કરતા 4%, 5% ઓછા લાવે તેને પ્રેશર ના આપતા. એવું બને કે મોટો આર્કિટેક્ચર થાય, એવું બને કે મોટો સાહિત્યકાર થાય, એવું બને કે રાજનીતિના ક્ષેત્રમાં કૌવત બતાવે, એવું બને કે મોટો ચિત્રકાર કે પેન્ટર થાય. એટલે એ જગતના અન્ય ક્ષેત્રમાં ઝળકી શકે છે. એને જેમાં રસ હોય, એમાં જેમાં રુચિ હોય, એ બાબતે તમે એને જરા પુશ કરજો, એને પ્રેરણા આપજો, એને નિરાશ ના કરતા. આપણા ઘરમાં ઘણી વાર એવું બનતું હોય કે દીકરો કે દીકરી એમાંથી કોઈ 94% લાવે અને બીજું કોઈ 66% લાવે, અને 66% વાળાને આપણે ડફોડ કહીને ટોકતા હોય છે. રાઈટ? એ વસ્તુ પરથી આપણે બહાર આવી જવું જોઈએ. એટલે જે મિત્રો અને વાલીઓનું સન્માન થઈ રહ્યું છે એમને પણ સલામ, અને જે 40, 50, 60% લાવ્યા એ પણ દેશ અને દુનિયામાં અજવાળું કરશે એવી ભાવના સાથે એમને એમના વાલીઓને પણ સલામ. અહીંયા હોય તો પણ અને ના હોય તો પણ. અને છેલ્લી વાત, હું બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને માળા અર્પણ કરીને આવ્યો. અહીંયા પણ દલિત સમાજના ઘણા બધા વડીલો, યુવાનો, બાળકો ઉપસ્થિત છે. ત્યારે કહું, હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુમાંથી બહાર આવી જાઓ. આ જગતમાં સૌથી વધારે નેતાના સ્ટેચ્યુ હોય એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના છે. મહેરબાની કરીને એમના સ્ટેચ્યુના બદલે એમના નામે કોઈ શાળા ખોલે, એમના નામે લાઇબ્રેરી કે પુસ્તકાલયનું લોકાર્પણ કરવા માટે મારા આપવાનું થાય તો મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકરના વિચાર સાથે આપણે તાલ મિલાવીએ. 1905ના 10ના 15ના સમયમાં એ સમાજમાં જેને અનટચેબલ, અછૂત કહેતા એ માણસ કોલંબિયા ભણવા જાય અને આજે આપણે સરસપુર અને ગોમતીપુરની ચાલીમાં રહેવા માટે મજબૂર છીએ. એટલે હજી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બન્યું નથી. હજી શહીદ આઝમ ભગતસિંહના સપનાનું ભારત બન્યું નથી. એનાથી તો માઇલોના માઇલો, કોષોના કોષ આપણે દૂર છે. એટલે બાબા સાહેબ આંબેડકરના વિચાર વારસામાંથી પસાર થાઓ. એમણે કેવો દેશ, કેવી દુનિયા, કેવો સમાજ જોઈતો હતો એના વિશે ચિંતન કરો. એમણે કેવો સમાજ જોઈતો હતો, કેવી દુનિયા જોઈતી હતી કે એક માણસ મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે અને ગોમતીપુરની ચાલીમાં રહેનારો કોઈક વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર એના માથે બી ના હોય. એના માટે છપ્પડ. આવી દુનિયા અમને નહોતી જોઈતી. ઊંચ નીચના ભેદ નહોતા જોઈતા. આર્થિક અસમાનતા છે. હવે કરોડપતિ હોય અને બાજુ પડોશી દાડીઓ હોય એવી દુનિયા નથી જોઈતી. એટલે આ દેશમાં જેટલી પણ જમીન છે, જે પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનું બજેટ છે, જેટલી પણ ધન દોલત અને સંપત્તિ છે એ બધાની લોકોની વચ્ચે સરખા ભાગે વહેંચણી થાય. એક એવું હિન્દુસ્તાન, એક એવું ભારત ભગતસિંહને, ફૂલેને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જોઈતો હતો. એટલે આપણે બધા યાદ કરીએ 1970 અને 80ના દાયકાના ઘણા બધા મનુભાઈ પટેલ આપણી મંચ ઉપર છે. કદાચ આ ગોમતીપુરની ચાલીમાંથી નીકળીને ચાંદખેડા થયા છે. એમના જીવનમાં બરકત આવી. એટલે 1970, 75, 80, 85, 90 સુધી કામદારોની, કર્મચારીઓની, શ્રમિકોની જબરદસ્ત મુવમેન્ટ, એક જબરદસ્ત આંદોલન ચાલતું. તમે જૂની પેઢીના વડીલ ઓડિયન્સમાં પણ બેઠા છે. ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો એ નક્કી કરતા. 10 ફેક્ટરીની અંદર થઈને 15-20 હજાર મજૂર હોય, એક ઘરના 4 વોટ અને 40-50 હજાર વોટને પ્રભાવિત કરતા મજૂરોના સંગઠનો, એ સંગઠનો ગાયબ થઈ ગયા અને આપણે રબારી બની ગયા, ભરવાડ બની ગયા, ચૌધરી બની ગયા, આદિવાસી બની ગયા, દલિત બની ગયા. પણ શ્રમિક તરીકેની, મજદૂર તરીકેની ઓળખ આપણી ખતમ થઈ ગઈ. આપણે ભારતીય પણ બની શક્યા નહીં અને શ્રમિક તરીકેની ઓળખ પણ ગુમાવી અને હિન્દુ અને મુસલમાન બની ગયા. એટલે જે સરસપુર, અસારવા, અમરેવાડી, બાપુનગર, નરોડા અને ગોમતીપુરની ચાલીઓ, ઝૂંપડપટ્ટીમાં રહેનારો ગરીબ શ્રમજીવી એ ફેક્ટરીઓ અને મિલોના માલિકના ધાબા કાઢી નાખતો હતો. હવે અંદર એકબીજાના ધાબા કાઢે છે, કે અંદર લાકડા લે છે, કે અંદર લડતો થઈ ગયો. શોષણ કરનારા અને શોષણનો ભોગ બનનારા આવા બે સમાજ હતા. મિલોના માલિક, ફેક્ટરીઓના માલિક અને બીજી બાજુ લાખો કરોડો મજદૂર અને શ્રમિક, આવા બે સમાજ હતા. એના બદલે સમાજ કેવા થઈ ગયા? હિન્દુ અને મુસ્લિમ થઈ ગયા. થોડું કબીરને વાંચો યાર. એક રામ દશરથ કા બેટા, કબીર સાહેબ કહે છે.
एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। आ आरएसएस ની ચડ્ડીઓને કબીરના રામ કોઈ દિવસ સમજાયા નથી ને સમજાશે નહીં. યાદ રાખજો હે કામદાર મેદાનના લોકો, હે ગોમતીપુરના હિન્દુ મુસ્લિમો, યાદ રાખજો કોઈ પણ અદાણી અંબાણી ટાટા બિરલાનો હાડું ફીકે બનેવી એ રમખાણ થશે તો જેલમાં નહીં જાય. ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમના જમૈયો, એમના ભાઈઓ, એમના દીકરા દીકરીઓ જેલમાં નહીં જાય તો આપણી ગોમતીપુરની ચાલીનો રગલો અને રફીકે શું લેવા લડે યાર? નેતાઓની દુકાન ચલાવવા માટે આપણે લડવાનું? આ ખોટનો સોદો આપણને ગરીબ માણસોને પોસાય? 400 નો બાટલો 1000 માં થયો. એ ગરીબ શોષણ કરનારા, લૂંટનારા અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસને બદલે પાડોશીની પર તલવાર ગીંજે. આ તો કાયરતા છે યાર. નરસિંહ મહેતાનું ગુજરાત આવું, જે નરસિંહ મહેતાએ કીધું વૈષ્ણવ ધંધો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જે બીજાનું દુઃખ દર્દ ના સમજે. એ મારા માટે ગુજરાતી નથી. જે બીજાની પીડામાં જીવ ઉભો ના રહી શકે. મારો મત વિસ્તાર વડગામ છે, છતાં બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, સુરેન્દ્રનગરમાં, જુનાગઢમાં ક્યાંય પણ અત્યાચાર કન્યા થાય જઈને ઉભો રહું છું. બધેથી મારા વોટ લેવાના છે, બધા મને વોટિંગ કરવા આવવાના છે. ના, આપણે નાગરિક તરીકે આપણી જવાબદારી છે. ધારાસભ્ય તરીકે પછી નાગરિક તરીકે આપણે પણ કર્તવ્ય છે. અને ઘણીવાર આપણને પણ એવું કેવું હોય છે કે આ મુદ્દે કોંગ્રેસવાળા ના બોલ્યા, ભાજપવાળા ના બોલ્યા, પેલી પાર્ટીવાળા બોલ્યા નહીં. નેતા ના બોલે તો નાગરિક તરીકે આપણે પણ લડવું પડે, રોડ ઉપર ઉતરવું પડે, ચક્કા જામ કરવા પડે, પીઠ પર દંડો ખાવો પડે, એફઆઈઆર થાય. હું તો નાસ્તિક માણસ છું, સ્વર્ગ નરકમાં માનતો નથી, પણ તમને કહું કે મરવું બી નથી અને જન્નત જવું જેવું થાય. એ આ દેશમાં જેટલી બી જમીન છે ને જેટલા પણ લોકો છે એની સમાન વહેંચણી જોઈએ, પણ એના માટે બલિદાન ના આપવું. એ તો બાજુ પણ ભગતસિંહ પાડોશના ઘરે પેદા થશે, મારા ઘરે નહીં. મારા છોકરાને ડીડીઓ બનાવવાનું છે. એવું ચાલે? આસામની જેલમાં મને નાખ્યું ત્યારે મારી માને ગમ્યું હશે તો કીધું હતું ને, આસામ પોલીસ જ્યારે પકડીને બેઠી હતી ત્યારે નાગપુરની નારંગીઓ તમને છોડવાનો નથી. તો તમારે ક્યારેક કંઈક પામવું હોય તેની કિંમત પણ ચૂકવવી પડે. ઘણા બધા વડીલો, કાકા પહેલી લાઈનમાં બેઠા છે બધા વડીલો, એક જમાનામાં 81 ને 85 ના અનામત વિરોધી તોફાનો વચ્ચે કોણ લડ્યું? મિલોના મજૂરિયાઓ લડ્યા છે. આ મિલોના મજૂરિયા લડ્યા ને ત્યારે મનુભાઈના દીકરાઓ પણ મારા જેવા માણસો ભણી શકે. નહીં તો આ ઓબીસી, આદિવાસી, દલિત અને વંચિતોના દીકરા દીકરીઓ ઓએનજીસી, આઈઓસી, બીએસએનએલ, રેલવેમાં ના લાગે. મહેસાણાના કોઈ ખેતરમાં દાઢી કરતા હો અને જીઆઈડીસી ફેક્ટરીમાં 12 કલાકના 450 રૂપિયાના હિસાબે કૂટાતા હોય. એ અનામત જે પછી એના મૂળમાં પણ શ્રમિકોનો પરસેવો, શ્રમિકોનું બલિદાન, શ્રમિકોએ દંડા ખાધા, શ્રમિકોએ ગોળીઓ ખાધી. આજે છેલ્લામાં છેલ્લો માણસ એ તમને પહેલામાં પહેલો દેખાય, એ વાત છેલ્લામાં છેલ્લો માણસ, ગરીબમાં ગરીબ, શ્રમિકમાં શ્રમિક, એ તમને પહેલો દેખાય. એ વાત લઈને તમે ઘરે જાઓ તો આજે આ કાર્યક્રમ મારું આવવું, મારું બોલવું અને તમારું